હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું એટલી દરજી અક્ષરમ ચેનલ પરથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આપ સર્વે અગાઉના વિડીયો સાથે સંકળાયેલા રહ્યા જ હશો. યુનિટ નંબર ફર્સ્ટ એના 3 પેરેગ્રાફની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. લાસ્ટ 2 પેરેગ્રાફ જે છે એની ચર્ચા અહીંયા કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, ધ્યાનપૂર્વક વિડીયોને સાંભળશો, નોંધ કરવા જેવી બાબતોને નોંધ પણ કરશો. તો અહીંયા as a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway didn't have to spend a single rupee started operations. તો મિત્રો, અહીં આપેલા પેરેગ્રાફને ગુજરાતી સાથે સમજવાનો પ્રયત્ન કરીશું એટલે એનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. અગાઉના પેરેગ્રાફ પર આપણે જોયું કે રેલવે એ એમની માગણીનો અસ્વીકાર કર્યો અને એના પરિણામ સ્વરૂપે લોકોએ શું કર્યું એનો રિસ્પોન્સ આ પેરેગ્રાફમાં છે. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિસોલ્યુશન ઇન 2008. એઝ અ રિઝલ્ટ મીન્સ પરિણામ સ્વરૂપે. ધ પંચાયત પાસ્ડ રિસોલ્યુશન. રિસોલ્યુશન મીન્સ ઠરાવ, એટલે કે ઠરાવ પસાર કર્યો. ક્યારે કર્યો? ઇન 2008. 2008માં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. સિન્સ એ ઠરાવમાં શું હતું કે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, એટલે કે રેલવે એમના માટે આ સ્ટેશન બાંધી આપવા માટે સમર્થ ન હતી. વોઝ નોટ એબલ. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. આ બાબત એમને જાતે કરવાની આવી. એન્ડ વિથ ધેર ઓન મની. પોતાના પૈસાથી, ગામજનોના રૂપિયાથી આ સ્ટેશન બાંધવાનો સમય આવ્યો. સૂન એન 11-member ટીમ વોઝ ફોર્મ્ડ. શું એટલે તરત જ શું કરવામાં આવ્યું? એન 11-member ટીમ, એક 11 મેમ્બર્સની ટીમ ઊભી કરવામાં આવી. વોઝ ફોર્મ, ટુ ફોર્મ એટલે રચવું, બનાવવું. તો એક 11 મેમ્બરની ટીમ બનાવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. આ ટીમે શું કામ કર્યું? સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની, પૈસા એકત્ર કરવાનું. ફ્રોમ વિલેજર્સ, ગ્રામજનો પાસેથી પૈસા એકત્રિત કરવાનું કામ આ 11 મેમ્બર્સ હતા એમને શરૂ કર્યું. અને આ ટીમ આગળ વધી. ઓન 7 જાન્યુઆરી 2010, 2010માં 7મી જાન્યુઆરીના રોજ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. એફર્ટ મીન્સ પ્રયત્ન. એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્ન સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પ્રથમ રેલવે સ્ટેશન, ઓન વિચ ધ રેલવે ડિડન્ટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. ઓન વિચ કે જેના પર, જેના માટે ધ રેલવે ડિડન્ટ હેવ ટુ સ્પેન્ડ. ટુ સ્પેન્ડ એટલે ખર્ચવું, વાપરવું. રેલવે એક પણ રૂપિયો એના પર વાપર્યો નહોતો. તમામે તમામ કામ ગ્રામજનોએ પૂરું કર્યું. સ્ટાર્ટેડ ઓપરેશન્સ. તો મિત્રો, અહીંયા જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો ભાવાર્થ આપણને ખ્યાલ આવી ગયો હશે કે ગ્રામજનોએ એમની માગણીને સંતોષાતા એક ઠરાવ કરી અને કલેક્શન ગામમાંથી જ એકઠું કર્યું અને જાતે પ્રયત્નો દ્વારા એક રેલવે સ્ટેશન ઊભું કર્યું. તો વિઘ્નોની સામે એમને આ રીતે જીત મેળવી. ક્વેશ્ચન્સ છે એના. વેન ડીડ ધ પંચાયત પાસ રિસોલ્યુશન. રિસોલ્યુશન મીન્સ ઠરાવ.
વેન એટલે ક્યારે, ક્યારે ઠરાવ પસાર કર્યો? ધ પંચાયત પાસ્ડ રિસોલ્યુશન ઇન 2008. ક્વેશ્ચન નંબર સેકન્ડ, વોટ રિસોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? રિસોલ્યુશન શું હતો? ઠરાવ શું હતો? આન્સર, ધ પંચાયત પાસ્ડ ધ રિસોલ્યુશન that railway was not able to build a station for the villagers of Tajnagar. They would build the railway station themselves with their own money. આ રિસોલ્યુશન એમને પસાર કર્યો. ક્વેશ્ચન નંબર થર્ડ, હાઉ મેની મેમ્બર્સ આર દેર ઇન ધ ટીમ? આન્સર, there are 11 members in the team. Question number 4, who started collecting money from the village? Answer, the team of the 11 members started collecting money. Question number 5, when did the railway station start working? Answer, the railway station started working on 7 January 2010. તો મિત્રો અહીંયા યુનિટ નંબર ફર્સ્ટ એનો જે પાર્ટ 1 છે તાજનગર એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ છે સીતાપુર લાઇટ. સીતાપુર ઇઝ અ ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે અને એની અહીંયા વાત કરી છે મિત્રો. તો એના વિશે આપણે હવે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ. ચલો આપણે એને શરૂ કરીએ કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of householders are without power. Sitapur is one such place with no power. A small social enterprise called Mera Gaon Power, in short MGP, is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED lights and mobile charging point to all paying householders at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Friends, now we shall try to understand the Gujarati translation of this paragraph. આ પેરેગ્રાફને ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું જેથી એનો જે મધ્યવર્તી વિચાર છે એ આપણને ખ્યાલ આવે. પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ મીન્સ ગ્રામ્ય, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તાર એમાં ઓવર 60% ઓફ હાઉસ, 60% પણ ઓવર એટલે વધારે ઓફ હાઉસીસ આર વિધાઉટ પાવર. એવા ઘર છે જ્યાં લાઇટ નથી, જ્યાં પાવર નથી, વીજળી નથી. સીતાપુર ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર પણ આવો એક પ્લેસ છે વિથ નો પાવર. ત્યાં પણ ઓવર 60%, 60%થી ઉપર લોકો વીજળી વગરના છે. દેર ઇઝ નો ઇલેક્ટ્રિસિટી. A small social enterprise called Mera Gaon, MGP, એક નાની સંસ્થા છે MGP નામની. એ MGP મેરા ગાંવ પાવર એનું શોર્ટ ફોર્મ છે MGP. તો ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, એ આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. આ એક સંસ્થા છે. વોટ ઇઝ MGP? તો MGP ઇઝ અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. They are putting 2 solar panels. એ લોકો 2 solar panels, સોલર એટલે સૂર્ય ઉર્જાથી ચાલતી પેનલ્સ આપે છે અને એટ અ ટાઈમ ઇન જસ્ટ ઓવર અ યર. MGP has connected more than
3,500 કસ્ટમર્સ. આ એમજીપીએ 3500 જેટલા કસ્ટમર્સને આમાં જોડ્યા છે ટુ સોલર પાવર, સૌર ઉર્જામાં. મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય લેવલે આ મિની ગ્રીડ્સમાં એને લગભગ 3500 કસ્ટમર્સને જોડ્યા છે. મિત્રો, વિલેજ બાય વિલેજ, ગામે ગામ, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. એમજીપી આખું એક પોતાનું નેટવર્ક ઊભું કરી રહી છે ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ. લો કોસ્ટ મીન્સ બહુ જ ઓછા ખર્ચે, ઓછી કિંમતે આપણને પરવડે એવા આ માઇક્રો ગ્રીડ્સ એને ઊભા કર્યા છે. દેટ પ્રોવાઇડ્સ ટુ એલઈડી. અને આ જે એમજીપી છે એ શું આપે છે ભાઈ? પ્રોવાઇડ 2 એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આટલી ફેસિલિટી આપે છે. એક તો 2 એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડર્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. અઠવાડિયાના 25 એટલે 25 રૂપિયામાં બહુ જ ઓછી કિંમતે એ આ ગ્રામજનોને 2 લાઇટ, એલઈડી લાઇટ અને એક ચાર્જિંગ પોઈન્ટ, એ રીતે સોલર પેનલ્સ એનો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. અને તે બાબત ચીપર, બહુ જ સસ્તી છે ધેન કેરોસીન. એ લોકો કેરોસીન વાપરે છે, કેરોસીનનો ઉપયોગ કરે છે, તો કેરોસીન કરતાં પણ આ સોલર જે પેનલ છે એ બહુ જ લો કોસ્ટ એમને પડે છે. વિચ કેન ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કેરોસીન લગભગ મહિને સોલરની જે કિંમત ચૂકવાય છે એના કરતાં એની કિંમત ડબલ થાય છે. તો કેરોસીન કરતાં પણ એમને આ સોલર પેનલ્સ દ્વારા જે મળતી વીજળી છે એ ખૂબ જ સસ્તી પડે છે. સોલર પાવર એના સ્મોકલેસ સોર્સ. પાછો ફાયદો એ છે કે ઇટ ઇઝ સ્મોકલેસ, ધૂમ્રરહિત છે. સોર્સ ઓફ લાઇટ, આ સૌર ઉર્જા છે એ પ્રકાશનો એવો સ્ત્રોત છે કે જે ધુમાડા વગરનું છે, ધૂમ્રરહિત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ. અને એનો મોટો ફાયદો શું છે? ટુ કસ્ટમર્સ હેલ્થ. એ ગ્રાહકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, હવે પ્રશ્નો એના અભ્યાસ કરીશું. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન ધ રૂરલ ઉત્તર પ્રદેશ? રૂરલ ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય સમસ્યા શું છે? તો આન્સર છે, ધ problem in rural Uttar Pradesh is that over 60% of households are without power. લગભગ 60% ઉપરના લોકો જેમના ઘરે વીજળી પણ નથી. સેકન્ડ છે, how is MGP trying to change things? Answer, MGP is trying to change things by putting 2 solar panels at a time. Question number 3, what is the result of MGP's efforts? MGPના પ્રયત્ન, એનું પરિણામ શું મળ્યું છે ભાઈ? તો આન્સર છે, the result of MGP's efforts, more than 3,500 customers are connected to solar power mini grids at the village level. Fourth, what is MGP doing? Answer, MGP is building a network of low cost solar microgrids. Question number 5, what are the advantages of solar power? Advantages means ફાયદા. સોલર પાવરના ફાયદા શું છે? આન્સર, solar power is a smokeless source of light which has benefits to customer health. Question number 6, what facilities does MGP provide with a network of low cost solar microgrids? Answer છે, MGP provides 2 LED lights and a mobile charging point.
ફ્રેન્ડ્સ, હવે આગળનું સ્ટાન્જા, આગળનું જે પેરેગ્રાફ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ grand event in the village and everyone gets involved. In the village of Damdampura, the team maps the village house by house beneath the source scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or are watching the curious proceeding wide-eyed. Friends, we shall try to understand it. એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગામની અંદર આ ઇન્સ્ટોલ કરવું, આ ઊભું કરવું માઇક્રોગ્રીડ એમના માટે એક મોટી ઘટના હતી ગ્રામજનો માટે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. દરેક વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ થઈ, સામેલ થઈ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા, દમદમપુરા નામના ગામની અંદર આ લોકો એમાં જોડાયા. ધ ટીમ મેપ્સ ધ વિલેજ. આખી ટીમ ગામના ઘરે ઘર સુધી જઈને એનો સર્વે કરે છે. beneath the scorching midday sun, શરીરને ઝાડતી ગરમી, એમાં પણ મિડ ડે હોય એટલે મધ્યાહન હોય, બપોરનો તાપ હોય, એવા સમયે લોકો એમ ઘરે ઘરે જઈને સર્વે કરતા. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, એક એક વાયરને ક્યાં ગોઠવવું. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર source. Working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in. કેટલાક હાઉસહોલ્ડર્સ છે આમાં જોડાઈ ગયા છે. while others look on, કેટલાક લોકો હવે જોડાવાની રાહ જોઈ રહ્યા છે, પ્રતીક્ષામાં છે. અને કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ. વાઇડ આઈડ એટલે સરપ્રાઇઝ થઈને પોતે એની રાહ જોઈ રહ્યા છે ઓર્ડર મેળવવાની. તો મિત્રો અહીંયા ક્વેશ્ચન છે, વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? આન્સર, a team maps the village to work out where to place each wire so as to connect the customer to the power source. Question number 2. Why is installation of a microgrid a grand event? Answer, installation of microgrid is a grand event because everyone gets involved in it. Some join in while others look on, calling out or watching the proceeding with curiosity. And now let's start the next paragraph. The roof of the sturdy brick-walled house in each village is always chosen as the size for the panels and the battery. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Roisa, installed the panel in a southerly direction to capture as much as sunlight as possible. We are saving our environment with this light, and there is no pollution in our homes either, says a farmer from the village. New businesses are starting to
emerge amongst the customers too, says another in one village. Customers are using the light to view saris by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, "It's nice to have light while we cook and eat. Our children are also studying more now." Let's start the translation of this paragraph. The roof of the sturdy આ સોલર પેનલ ગોઠવવા માટે જે લોકો જગ્યા નક્કી કરે છે તો રૂફ ઓફ ધ સ્ટર્ડી બ્રિક વોલ્ડ, એનું છત જે છે એ બ્રિક એટલે ઈંટોવાળું મજબૂત છત એ દરેક ઘરમાં પસંદ કરે છે. ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધ સાઇઝ ફોર ધ પેનલ્સ. આ પેનલ માટે આવું મજબૂત છત પસંદ કરવામાં આવે છે. એન્ડ ધ બેટરી અને પેનલ માટે મજબૂત છતની પસંદગી થાય છે. અઝાઝ જે છે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન છે ટુ બી રિક્રુટેડ. આ કંપનીમાં પહેલી જ એની ભરતી કરવામાં આવી છે ઇલેક્ટ્રિશિયન તરીકે. એવો અઝાઝ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રીસા, ત્યાંનો છે લોકલ, ઇન્સ્ટોલ્સ ધ પેનલ્સ ઇન અ સધર્નલી ડિરેક્શન. આ પેનલની સધર્નલી ડિરેક્શન એટલે દક્ષિણ દિશામાં એને ગોઠવે છે. દક્ષિણ દિશામાં ગોઠવવાનું કારણ એટલું જ છે ટુ કેપ્ચર એટલે ગ્રહણ કરવું, પકડવું. એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય એટલી સૂર્ય ઉર્જા પેનલ દ્વારા ગ્રાહ્ય કરી શકાય એના માટે સધર્નલી ડિરેક્શનમાં અઝાઝ આ ચેનલને ગોઠવી આપે છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. આ લાઇટ દ્વારા એન્વાયરમેન્ટ એને બચાવી શકાય છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ. ઘરોમાં પોલ્યુશન પણ જોવા મળતું નથી. આઈધર સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એક ગામના ખેડૂતે આ પણ જણાવ્યું કે આનાથી પ્રદૂષણ પણ ગામમાં ઓછું થયું છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઓલમોસ્ટ ધ કસ્ટમર્સ ટુ. નવા બિઝનેસ શરૂ થઈ રહ્યા છે લોકોમાં. સીઝ અનધર, કોઈએ કહ્યું કે ભાઈ આના સૌર ઉર્જાથી લોકોમાં નવા ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. રાત્રે આ લાઇટનો ઉપયોગ કરીને, આ વીજળીનો ઉપયોગ કરીને, આ વિદ્યુતનો ઉપયોગ કરીને એ સાડીઓ બનાવી શકે છે. રાતના સમયે પણ આ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને લોકો ધંધા વ્યવસાય કરી શકે છે. એના આધારે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. નાઇટ બિઝનેસ કરે છે ટેબલ ક્લોથ બનાવવાનો સૌર ઉર્જા એના સંગ્રહથી. હી સેઝ ઇટ ઇઝ અ નાઇસ ટુ હેવ લાઇટ. આ લાઇટ આવી ખૂબ જ સરસ થયું એમના માટે. એ લોકો કહે છે વી કુક એન્ડ ઇટ. અમે રસોઈ બનાવી શકીએ છીએ, ખાવાનું પણ આ જ સૌર ઉર્જાના પ્રકાશમાં અમે કરી શકીએ છીએ. અને અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. હવે બાળકો પણ અભ્યાસમાં વધુને વધુ રસ લેતા થયા છે. સૌર ઉર્જા મળવાથી બાળકો રાત્રે પણ અભ્યાસ કરી અને પોતાનું કરિયર બનાવી શકે છે. તો મિત્રો, આ સીતાપુર એની સામે જે અગેન્સ્ટ ધ ઓડ્સ સંઘર્ષ છે અને એ સંઘર્ષની સામે એમને મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ સૌર ઉર્જા મેળવીને પણ પોતાના જીવનને સરળ બનાવ્યું છે. અહીંયા ક્વેશ્ચન્સ કેટલાક છે. ફર્સ્ટ, વેર આર ધ પેનલ્સ એન્ડ બેટરી ઇન્સ્ટોલ્ડ. પેનલ અને બેટરી ક્યાં ગોઠવવામાં આવે છે? ધ પેનલ્સ એન્ડ બેટરી આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક walled house. Second, in which direction the panel is installed? Answer, the panel is installed in a southerly direction.
ક્વેશ્ચન નંબર 3 છે, વાય ઇઝ ધ પેનલ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ્ડ ઇન અ સધર્નલી ડિરેક્શન? મિત્રો એનો આન્સર છે, ધ પેનલ એન્ડ ધ બેટરી આર ઇન્સ્ટોલ્ડ ઇન અ સધર્નલી direction to capture as much as sunlight as possible. And question number 4, who is Azaz? Answer, Aziz is an electrician. Friends, અહીંયા આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ એનો પાર્ટ નંબર 2 સીતાપુર એના વિશેની જાણકારી પણ પ્રાપ્ત કરી છે. વિડીયોને જોશો, નોંધ કરવા જેવી બાબતો કરી લેશો, વિડીયોને સબસ્ક્રાઈબ કરશો અને જે મિત્રો જોડે આ સગવડ નથી એમને પણ એમના સુધી શેર કરી એનો લાભ અપાવશો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. ફ્રેન્ડ્સ, અક્ષરમ ચેનલ પરથી હું એડ્રેઝરજી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું અભિવાદન કરું છું. હેલો ફ્રેન્ડ્સ, અક્ષરમ ચેનલ પરથી હું એડ્રેઝરજી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું અભિવાદન કરું છું.